અમદાવાદના આનંદનગરમાં બનેલી દુષ્કર્મની ઘટના પછી ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર જાગ્યું છે. ગુજરાત યુનિવર્સિટીએ વેરિફિકેશન ન થયેલા 57 જેટલા સિક્યોરિટી ગાર્ડને છૂટા કર્યા છે. પોલીસ વેરિફિકેશન થયેલા નવા 57 સિક્યોરિટી ગાર્ડને નોકરી પર રાખવામાં આવ્યા છે. 51 જેટલા રિટાયર્ડ આર્મી જવાન પણ ગુજરાત યુનિવર્સિટીમાં તૈનાત કરવામાં આવ્યા છે. તો અમદાવાદના આનંદનગરમાં બનેલી દુષ્કર્મની આ ઘટના અને ત્યારબાદ હવે ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર પણ જાગ્યું છે. વેરિફિકેશન ન થયેલા 57 જેટલા સિક્યોરિટી ગાર્ડને છૂટા કરવામાં આવ્યા છે. ગાર્ડ દ્વારા યુવતી ઉપર ઘટના બની અને ત્યારબાદ હવે અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી છે તે જાગી છે. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીની અંદર છે તે ફરજ બજાવતા જે સિક્યુરિટી ગાર્ડ છે તે તમામની જે પોલીસ વેરિફિકેશન છે તે ફરજિયાત કરવામાં આવ્યું છે. કેમ્પસની અંદર 187 જેટલા પોલીસ કર્મચારીઓ જે સિક્યુરિટી કર્મચારીઓ છે તે ફરજ બજાવતા હતા, જેમાંથી 57 જેટલા જે કર્મચારીઓનું વેરિફિકેશન થયેલું ના હતું તમામને છૂટા કરી દેવામાં આવ્યા છે અને તમામને જે વેરીફાઈ થયેલા કર્મચારીઓ છે તેને જે છે તે હાલ ડ્યુટી ઉપર છે તે લાવવામાં આવ્યા છે. મહત્વનું છે કે વીટીવી ન્યૂઝ દ્વારા પણ જે છે તે અહેવાલ ચલાવવામાં આવ્યો હતો કે જે કર્મચારીઓ છે તેમનું વેરિફિકેશન નથી થયું, પરંતુ એ અહેવાલ બાદ હવે તાત્કાલિક જાગ્યો અને જે 57 જેટલા સિક્યુરિટી ગાર્ડ હતા કે જેમનું વેરિફિકેશન થયેલું નહોતું તે તમામનું વેરિફિકેશન ના થતા તેમને છૂટા કરી દેવામાં આવે છે અને તમામ જે વેરિફિકેશન થયેલા 187 જેટલા જે કર્મચારીઓ છે તેને જે છે તે હાલ કામ ઉપર છે તે રાખવામાં આવે છે. મહત્વનું છે કે યુનિવર્સિટી કેમ્પસની અંદર જુદી જુદી જગ્યાઓ ઉપર આ સિક્યુરિટી ગાર્ડ છે તે ફરજ બજાવે છે. મહત્વનું છે કે 51 જેટલા રિટાયર્ડ આર્મી મેન છે તેને પણ સિક્યુરિટીની અંદર સામેલ કરવામાં આવે છે અને તેમને પણ ફરજ ઉપર છે તે હાજર કરવામાં આવ્યા છે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.